આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ કૃષ્ણલીલાને સાંભળવાની છે, જે સાંભળવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થશે, તેમજ ધર્મ, અર્થ, મોક્ષ તેમજ કામની પ્રાપ્તિ થાય છે। એ ક્ષણ જ્યારે ધરતી પર કરુણા, પ્રેમ અને ધર્મનો અવતાર ઉતર્યો। આજે આપણે એ વાર્તામાં પ્રવેશ્યું જ્યાં યમુના કિનારે વ્રજના હરિયાળા મેદાનમાં મોરના પાંખો હવા સાથે રમે છે અને મધુર વંશીનો સ્વર ગુંજે છે। તો દ્વાપર સમયનો ધરતી માતા પર પાપનો ભાર અસહ્ય, રાજાઓ અહંકારમાં મસ્ત, અસુરો ત્રાસ મચાવતા, ધરતી માતા ગાયના સ્વરૂપમાં દેવલોક પહોંચી આંખોમાં આંસુ, હૃદયમાં દુઃખ લઈને બ્રહ્માને પ્રાર્થના કરી, હવે મારાથી આ દુઃખ સહન થતું નથી। બ્રહ્મા, શિવ અને તમામ દેવતાઓ વૈકુંઠ ગયા। ત્યાં શ્રી વિષ્ણુએ કહ્યું, હું જલ્દી અવતરીશ, અધર્મનો નાશ કરીશ, ધર્મની સ્થાપના કરીશ। દેવતાઓ, તમે યદુવંશમાં જન્મીને મારી સહાય કરજો। કંસનો અહંકાર અને આકાશવાણીથી મથુરામાં ઉગ્રસેનાનો પુત્ર કંસ રાજા હતો, શક્તિશાળી પરંતુ અત્યંત ક્રૂર હતો। દેવકીના લગ્નનો પ્રસંગ સમગ્ર મથુરા ઉત્સવમાં રંગાઈ ગઈ હતી। કંસે પોતે રથ હકાવતો હતો પોતાની બહેનને સસરાલ પહોંચાડવા માટે। અચાનક આકાશમાંથી ગર્જના જેવી વાણી, કંસ, તારો વિનાશ તારી બહેન દેવકીનો 8મો પુત્ર કરશે। કંસનું મન ડહોળાઈ ગયું। એક જ ક્ષણે આનંદ ત્રાસમાંથી બદલાઈ ગયો। તલવાર ઉપાડી દેવકીને મારવા ઘસી આવ્યો। વાસુદેવ શ્વાંત સ્વરે બોલ્યા, મહારાજ, નિર્દોષ બહેનનો વધ પાપ છે, જે સંતાન થશે તે તમને સોંપી દઈશ। કંસે શરત મૂકી, બધા સંતાન મારા કબજામાં આવશે અને એ જ દિવસે દેવકી વાસુદેવને કેદખાનામાં નાખવામાં આવ્યા। વર્ષો વીતી ગયા। દેવકીના ગર્ભમાંથી એક પછી એક 7 પુત્ર થયા। દરેક જન્મ માતા પિતા માટે આશા લાવતો, પરંતુ કંસની તલવારથી એ આશા કણકણમાં થઈ જતી હતી। દેવકીના આંસુ સુકાઈ ગયા હતા, પણ અંતરના ઘાવ હજી પણ તાજા હતા। તો ભાદરવા સુદ 8મના દિવસમાં રાત અંધકારમય હતી। આકાશમાં વીજળી ઝબૂકી રહી હતી, વાદળો ગરજી રહ્યા હતા। મધ્યરાત્રિએ કેદખાનામાં અચાનક અજવાળું છવાઈ ગયું। દેવકીના ગર્ભમાંથી ચમત્કારિક શિશુ પ્રગટ થયો। મસ્તક પર મોર મુકુટ, આંખોમાં દયાભાવના, ચહેરા પર તેજ। પ્રભુએ કહ્યું, માતા પિતા, હું તમારો 8મો પુત્ર છું, હવે મને ગોકુળ લઈ જાઓ, ત્યાં યશોદાના ઘરમાં હું બાળલીલા કરીશ। ચમત્કાર કેદખાનાના તાળા ખુલી ગયા, પહેરેદારો સૂઈ ગયા, યમના જળ પ્રીપેડ થઈ ગયા। વસુદેવ શિશુને માથા પર લઈ નીકળ્યા। શેષનાગે માથામાં છત્ર ધારણ કર્યા। ગોકુળ પહોંચી શિશુને યશોદાના પારણામાં મૂકી ત્યાંની બાળાને લઈ પાછા આવ્યા। સવારે ગોકુળમાં ઘેરો આનંદ, નંદ બાબા અને યશોદાના ઘરમાં દીકરાનો જન્મ થયો હતો। ગોપ ગોપીઓ ખુશીથી માખણ, દૂધ, મીઠાઈ લઈને આવ્યા। ઢોર નગારા વાગવા લાગ્યા, ગીતો ગવાયા, નૃત્ય થયું। નંદઘેરના ઘરે આ ઉત્સવને આજ સુધી લોકો નંદોત્સવ તરીકે ઉજવે છે। આજના દિવસમાં 8મના દિવસે હજુ પણ નંદોત્સવ આપણે ઉજવીએ છીએ અને શ્રી કૃષ્ણને યાદ કરીએ છીએ। કંસ પુત્રના નામથી દૈત્યને મોકલી સુંદર સ્ત્રીનું ધારણ કરી ઝેર દૂધ પીવડાવવાનું પ્રયત્ન કર્યું, પરંતુ કાનુડાએ એને ઓળખી લીધું। માયાથી નહીં, પ્રેમથી એની છાતી પકડી પ્રાણ ચૂસી લીધા। પૂતના ધરાશય પડી, પરંતુ પ્રભુએ તેને પણ મુક્તિ આપી હતી। ત્યાર પછી
શંકાસુર અને તૃણાવર્ત. એક દિવસ પારણાની બાજુમાં રાખેલું જૂનું ગાડું શંકાસુર બન્યું અને કાનુડાને હળવેથી લાત મારી. ગાડું તૂટી ગયું. દૈત્યોનો અંત થયો. પછી તૃણાવર્ત વાવાઝોડું બનીને આવ્યો અને કાનુડાને લઈ આકાશમાં ગયો, પરંતુ પ્રભુએ તેનું ગળું દબાવી તેને ધરાશાયી કર્યો. આ સાથે યશોદા મૈયા કાનુડાને માખણ ચોરથી કંટાળી ગઈ હતી. ઉખલ સાથે બાંધી દીધો. કાનુડો ઉખલ ખેંચાતો ગયો અને 2 વિશાળ વૃક્ષ ધરાશાયી થયા. તે વૃક્ષોમાં બંધાયેલા નલકુબર અને મણિગ્રીવ મુક્ત થયા હતા. તેમજ ગોવર્ધનની લીલા, જેમાં વ્રજમાં ઇન્દ્ર પૂજા થવાની હતી. કાનુડાએ કહ્યું, વરસાદ આપનાર ઇન્દ્ર નથી, ગોવર્ધન છે, એની પૂજા કરો. ઇન્દ્ર ગુસ્સે થયા. મેઘોનો વરસાદ વરસાવવાનો આદેશ આપ્યો. પ્રભુએ 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત ઉંચકી આખા વ્રજને વરસાદથી બચાવ્યો હતો. ઇન્દ્રનો અહંકાર તૂટી ગયો હતો. કાલિયા દમનની લીલા, જેમાં યમુનાજીના જળમાં કાલિયા નાગ વસતો હતો. કોઈને પાણીમાં જવાની હિંમત ન હતી. કાનુડો કૂદ્યો. કાલિયાના ફણ પર ચડીને નૃત્ય કર્યું. નાગપત્નીઓએ પ્રાર્થના કરી, પ્રભુ એને દરિયામાં જવા આદેશ આપો. આ રીતે રાસલીલા. શરદ પૂનમની રાત ચાંદનીમાં સ્નાન કરતું વૃંદાવન. વંશીઓનો સ્વર સાંભળી ગોપીઓ બધું છોડી દઈને પ્રભુએ દરેક ગોપીઓ સાથે રાસ રમ્યો. એ ક્ષણ પ્રેમ અને ભક્તિનો શિખર હતો. અક્રૂર વ્રજમાં આવ્યા અને કાનુડા બલરામને મથુરા લઈ ગયા. કંસે કુસ્તીનો ખેલ યોજ્યો. કાનુડાને ચાણૂરને હરાવ્યો. બલરામે મુષ્ટુકને હરાવ્યો. પછી કાનુડાએ કંસને સિંહાસન પરથી ખેંચીને ધરાશાયી કર્યો. આ રાતે અધર્મનો અંત થયો અને ધર્મની સ્થાપના થઈ. ત્યાર પછી કૃષ્ણ ભગવાને જેલમાં કેદખાનામાં જઈને તેમના માતા પિતા દેવકી અને વાસુદેવને ત્યાંથી મુક્ત કર્યા. અને આ દ્રશ્ય એ ખૂબ જ ભાવુક હતું. દેવકી માતા ઘણા વર્ષો પછી કારાવાસ કાપીને તેના પુત્રનું મુખ જોવે છે, જે આજે પણ બધાના હૃદયમાં વસેલું છે. તો આ રીતે કૃષ્ણ ભગવાને. તો મિત્રો, આવી જ રીતે કૃષ્ણ લીલાના પ્રસંગો સાંભળવા માટે તેમજ વાર તહેવારની વ્રત કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ધન્યવાદ.